રાજકોટમાં કડવા પાટીદાર સમાજના ચૂંટાયેલા કોર્પોરેટરની બેઠક થઈ। ઉમિયાધામ સિત્સનના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે મુલાકાત કરી છે, જેમાં કિશન ટીલવા, કિરણબેન માકડિયાએ મુલાકાત કરી છે। અશ્વિન ભોરાણીયા, ભારતીબેન પાડલિયા પણ હાજર રહ્યા। જયસુ કાથરોટિયા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા। પદાધિકારીઓ માટેની સેન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ બેઠક કરવામાં આવી છે। તો શું ઉમિયાધામ સિત્સનના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે મુલાકાત થઈ? ગૌરવ અમારી સાથે જોડાયા છે। ગૌરવ, આ મુલાકાતમાં એ શું ચર્ચાઓ થઈ? કોઈ જાણકારી મળી કે ખાલી આ ઔપચારિક મુલાકાત છે? જનક, સામાન્ય રીતે જ્યારે પણ ચૂંટણીની અંદર કોઈ પણ ઉમેદવારો વિજેતા બનતા હોય છે, ત્યાર પછી ખોડલધામ હોય કે પછી સિત્સર ઉમિયાધામ હોય, તમામ જગ્યાએ તેઓ જતા હોય છે। પરંતુ આ વખતે કડવા પાટીદાર સમાજના જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે તેમને ઉમિયાધામ સિત્સરના પ્રમુખ મૌલેશ ઉકાણી છે તેમની સાથે તેમને મુલાકાત છે તે કરી છે। તેની અંદર વોર્ડ નંબર 12 માંથી કિશન ટીલવા, વોર્ડ નંબર 8 માંથી કિરણબેન માકડિયા, અશ્વિન ભોરણિયા અને ભારતીબેન પાડલિયા જે વોર્ડ નંબર 11 ના ઉમેદવાર હતા, સાથે જયસુભાઈ કાથરોટિયા સહિત કડવા પાટીદારો જે સમાજમાંથી આવતા જે ઉમેદવારો હતા ભાજપના, તે તમામ જે કોર્પોરેટરો છે તેમને મુલાકાત છે તે કરી હતી। પદાધિકારીઓની સેન્સની પ્રક્રિયા આજથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે સેન્સની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ જે રીતના કડવા પાટીદાર સમાજના આગેવાન અને ઉમિયાધામ સિત્સરના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે તેમની જે મુલાકાત છે તેને લઈને અનેક તર્ક વિતર્કો છે તે જોવા મળી રહ્યા છે। શું આગામી સમયમાં કડવા પાટીદાર સમાજમાંથી કોર્પોરેટર કોઈ પદ ઉપર આવશે કે નહીં તેને લઈને પણ જોવાનું રહેશે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પદને લઈને સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે તે પહેલા ઉમિયાધામ સિત્સર ખાતે જે કડવા પાટીદાર ઉમેદવારો છે તેમની આ બેઠક છે તે ખૂબ જ સૂચક માનવામાં આવે છે। જી બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ। તો આપ જોઈ રહ્યા છો કે હવે મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય જે હોદ્દાઓ આપવાના છે તે લઈને પણ ક્યાંક શું આ પ્રેશર પોલિટિક્સ થઈ રહી છે, એ સૌથી મોટો સવાલ છે।